બનાસકાંઠાના જૂના ડીસા ખાતે આ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જૂના ડીસા ખાતે પાટણ હાઈવેથી જૂના ડીસા બજાર સુધીમાં આ દબાણ હટાવવાની કાર્યવાહી હાલ કાર્યરત છે। ગ્રામ પંચાયત અને આરએનબી વિભાગ દ્વારા આ દબાણો હટાવાયા છે। આ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વર્ષોથી થયેલા દબાણને લઈને સ્થાનિકોને હાલાકી પડતી હતી અને એમની સમસ્યાનું નિરાકરણ આવે તે હેતુસર આ દબાણ હટાવવાની કામગીરીને હાલ કાર્યરત કરવામાં આવી છે। દબાણ હટાવવાના શરૂ કરવામાં આવ્યા છે। દબાણ દૂર કરીને માર્ગ ખુલ્લો કરતા આ લોકોએ પણ રાહત અનુભવી છે। સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી હતી અને હાલ હવે રજૂઆતનું આ નિરાકરણ આવ્યું છે। હાલ ગ્રામ પંચાયત અને આરએનબી વિભાગ દ્વારા દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ। દિવસથી પ્રવેશ દ્વારથી લગાવીને હાઈસ્કૂલ રોડ સુધી મુખ્ય માર્ગની બંને બાજુની સફાઈનું કામ ચાલુ છે। જે ઘણા સમયથી ગંદકી અને ઝાડખાથી ભજાઈ ગયેલો હતો એની સફાઈ કામ કરવામાં આવી રહ્યું છે। સરપંચ દ્વારા તેમજ તલાટીના ગ્રામ પંચાયત તેમજ સમસ્ત ગામ લોકો દ્વારા ખૂબ સારો સહકાર મળેલો છે અને બિલકુલ નિર્વિવાદી રીતે પોતપોતાની રીતે સ્વેચ્છાએ દબાણ અને કચરો આજુબાજુના ઝાડખા તોડી અને હટાવી રહ્યા છે અને તેમજ ડીસા રોડ વિભાગ જૂના ડીસા ગામે છેલ્લા 2 થી 3 દિવસથી પ્રવેશ દ્વારથી ઓળીને હાઈસ્કૂલ સુધીમાં સફાઈનું કામકાજ ચાલુ છે। રોડ ઉપર આવતા જતા લોકોને ઝાડી ઝાડખા હોવાથી બહુ તકલીફ પડતી હતી અને વહીવટદાર શાસન હતું એટલે જેવો નિર્ણય લેવો જોઈએ એવો વહીવટદાર કે તલાટીશ્રી લઈ શકતા નહોતા। અને સરપંચશ્રી આવ્યા પછી ઘણું બધું ગામમાં કાર્ય સારું એવું થઈ રહ્યું છે। જેની અંદર મોહિનભાઈ, અશોકભાઈ, મહેન્દ્રભાઈ, અનુભાઈ અને અમારા સરપંચશ્રી બહુ ઉત્સાહપૂર્વક કામગીરી કરી રહ્યા છે અને તમે લોકો જોઈ શકો છો કે જૂના ડીસામાં ખોડિયારમાંના મંદિર છોડીને તમે પ્રવેશ નીકળશો તો તમને ખ્યાલ આવશે કે પહેલાં પરિસ્થિતિ કઈ હતી ને અત્યારે પરિસ્થિતિ કઈ છે। સાથ સહકાર આપવા વિનંતી।